ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છે ચોખામાંથી એક એવી વસ્તુ મસાલેદાર કે ખાવાની જોતાં જ ખાવાનું મન થઈ જાય, કાઠિયાવાડી અને ગિરનારી રીતે. ને આ કે વસ્તુ એવી છે કે એકવાર બનાવશો નહીં તો તમને વારંવાર બનાવવાનું અને બનાવીને ખાવાની મજા જ આવી જશે. સાથે હળદરનો આપણે ટેસ્ટી અને ચટપટો હળદરનું પણ સલાડમાં આપણે હળદર પણ બનાવવાના છીએ. હળદર કેવી રીતે આપણે ખાટી મીઠી બનાવવી, પછી આપણે કાંદા ટમેટાની કોબીનું સલાડ બનાવવાના છીએ. એ પણ એક એવું સલાડ બનાવવાના છીએ કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તમે એકવાર બનાવીને ખાશો નહીં, વારંવાર આવી રીતે સલાડ બનાવીને ખાશો. તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે એક બાઉલમાં બટેકા અને એક રીંગણ કાપી લીધું છે, સુધારી લીધું છે, ને થોડુંક એમાં પાણી પણ નાખી દીધું છે જેથી કરીને તે કાળું ન પડી જાય. પછી આપણે એક ટમેટું, એક મરચું, થોડાક સિંગદાણા, 2 ચપટી અને ટમેટાં અને લાલ મરચાં થોડાક લઈ લીધા છે અને એક ટમેટું કાપી લીધું છે. તો આવી રીતે બધું જ આપણે લઈ લીધું છે. અને ગાર્નિશર માટે આપણે છેલ્લે ધાણા પણ નાખીશું. તેના માટે આપણે આટલા ધાણા લઈ લીધા છે, 50 ગ્રામ જેટલા, અને એને સુધારીને આપણે ઝીણું સમારી લીધું છે. તો આ બધી જ વસ્તુ હવે આપણે લઈ લીધું છે. હવે આપણે 1 વાટકી ચોખા લઈ લીધા છે, જે આપણે રેગ્યુલર આપણે રસોઈમાં યુઝ કરતા હોય ને એ જ ચોખા છે. તો આપણે 1 વાટકી જેટલા, અડધી આવડિયા કાચની વાટકી છે ને બાઉલ, એ આપણે પોણી વાટકી જેટલું લીધું છે. તો આને આપણે 2 થી 3 પાણીએ પહેલાં ધોઈ નાખશું, એટલે સ્વચ્છ અને ચોખ્ખા થઈ જાય. એટલે એમાં જ્યારે આપણે વસ્તુ બનાવીએ ત્યારે તેમાં કાળાશ ન લાગે, એકદમ વ્હાઈટ બને. પછી તેની સામે આપણે અડધી વાટકી દાળ લીધી છે. હા મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એવી વઘારેલી ખીચડી, જે મસાલેદાર, ચટપટી અને ટેસ્ટી અને સ્પાઇસી બને છે. ને એકવાર બનાવીને ખાઈએ ને તો ખાવાની મજા જ આવી જાય છે. તો આવી રીતે આપણે દાળ અને ચોખા મિક્સ કરી લીધા છે. આમ તો ખીચડી બધાને આવડતી જ હોય છે, પણ આ એક એવી રીતે બનાવી છે ખીચડી, એકવાર તમે ટેસ્ટ કરશો ને તો ખાવાની મજા જ આવશે. અને વિડીયો સારો લાગે તો અંત સુધી જરૂરથી જોજો, અને આ રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો હવે આપણે 1-2 પાણીએ તેને સ્વચ્છ રીતે ધોઈ નાખશું. અને પછી હવે આપણે એને એક કુકર લઈ લઈશું અને ગેસની ફ્લેમ પર મૂકી દઈશું. અને પછી આપણે તેના માટે ફ્લેમ પણ ચાલુ કરી દઈશું. અને તેના માટે આપણે જે વઘાર કરવાના છીએ, તો તે આપણે મસાલા સુધારેલા હતા તે પણ આપણે લઈ લીધેલા છે. હવે આપણે કુકર પણ ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં જરૂર મુજબ તેલ નાખીશું. અને આવી રીતે આપણે ખીચડી બનાવીને ખાઈએ ને, સાથે કઢી હોય અને સલાડ હોય, અને પછી જે આપણે હળદર હોય, હળદર પણ અમે એવી રીતે સરસ ખાટી મીઠી બનાવી છે સલાડ માટે, તો તે પણ આમ આપણે બતાવેલી છે. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. તો તમને હળદર બોળતા અને કાંદા, કોબી અને મરચાં, ધાણાની એક એવું સલાડ બનાવવાના છીએ કે જોતાં જ આપણે એકવાર ખાવાનું મન થઈ જાય. અને જ્યારે પણ ખાઈએ ને ત્યારે આવી રીતે સલાડ બનાવીને ખાવાની મજા જ આવી જાય. તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે હળદર અને એક લીમડો પણ લઈ લીધો છે, આદું અને લીમડો, હળદરની સોરી. અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને સબસ્ક્રાઈબ તો ફટાફટ એકવાર જરૂરથી કરજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવાનું ફ્રીમાં જ છે, કોઈ એનો ચાર્જ હોતો નથી, તેટલા માટે. તો આવી રીતે આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં લીમડાના પાંદ નાખી દીધા છે. પછી 1 પિન જેટલી આપણે તેમાં હળદર નાખીશું. હળદર નથી, હિંગ છે. ને આપણે રાઈને જીરું પણ નાખી દીધું છે, તે પણ ચટકવા માંડ્યું છે, એટલે આપણે તેમાં થોડીક 1 પિન જેટલી હિંગ નાખેલી છે, અને 1 પિન જેટલી આપણે એમાં હળદર નાખીશું. 1 પિન જેટલો આપણે તેમાં ગરમ મસાલો નાખ્યો છે. હવે આપણે તેમાં જે સુધારેલું સમારેલું ટમેટું હતું એ નાખી દીધું છે. પછી તેમાં આપણે મરચું, કોબી, ટમેટું અને મરચું ને બધું નાખી દીધું છે. તે આપણે થોડી વાર હળવા દઈશું.
પછી આપણે તેમાં જે બટેકા અને રીંગણ સુધારેલા હતા તે પણ એમાં નાખી દઈશું. અને જો તમારી પાસે ફ્લાવર, વટાણા, વાલ જે કંઈ વસ્તુ હોય તે પણ નાખવું હોય ને તો પણ નાખી શકાય છે. આ ખીચડી એટલી સરસ મસાલેદાર અને ટેસ્ટી બને છે કે જ્યારે બનાવીને ખાઈએ ને, ખાલી કઢી ન બનાવી હોય અને ખાલી ખીચડી ખાવી હોય ને તો પણ ખાઈ શકાય એવી સરસ આ ખીચડી બને છે. જો તુવેર હોય તો તુવેર પણ નાખી શકાય છે. હવે જે આપણે સિંગદાણા લીધા હતા તે પણ નાખી દીધા છે. અને હવે બધું જ આપણે એકદમ મિક્સ કરી લઈશું. હવે આપણે તેને થોડીક વાર માટે હળવા દઈશું, જેથી કરીને આપણું ખીચડીમાં ટેસ્ટ એકદમ સરસ આવી જાય બધા મસાલાનો. મારી ગેસની ફ્લેમ બંધ થઈ ગઈ હતી થોડીક, એટલે પાછી ફરીથી શરૂ કરી છે. હવે આપણે તેમાં 1 ચમચી આપણે મીઠું નાખીશું. સાદું મીઠું હોય તો તે નાખી શકાય, અને જો તમારી પાસે સિંધવ મીઠું હોય તો આવી રીતે આપણે 3 થી 4 વિસલ વગાડી લઈશું. હવે આપણે એક હળદરનું આપણે સલાડ બનાવવાના છીએ, તો તેના માટે આપણે હળદર લઈ લીધી છે. આપણે આંબા હળદર પણ લઈ શકાય છે અને કેસર પણ લઈ શકાય છે. અમારી પાસે કેસર છે તો તે લઈ લીધી છે અને સાલ ઉખેડી નાખી છે. તો હવે આપણે તેને લાંબી લાંબી ચિપ્સમાં સુધારી લઈશું. જો તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવી હોય તો તે પણ કરી શકાય છે. તેમાં જો તમારી પાસે કેરીનું ખાટું પાણી હોય ને તો તેમાં બોળી દેવાની, અને ફ્રીજમાં એર કન્ડિશનર એટલે કે એરડાઇઝ બોટલ હોય કાચની, તેમાં ભરીને પછી ફ્રીજમાં મૂકી દેવાની. પછી તમારે જ્યારે મહિનો 2 મહિના સુધી રાખવી હોય તો રાખી શકાય છે. આખું વર્ષ પણ સ્ટોર કરી શકાય છે. આપણે તાજી ખાવા માટે કરવી હોય, બોળવી હોય તો આપણે આવી રીતના લાંબી લાંબી શીરું કરીએ, અને પછી તેમાં આપણે ગોળ સકડા કરવા હોય તો ગોળ પણ કરી શકાય છે. ગોળ શેપમાં પણ કાપી શકાય છે. તમને જે શેપમાં ગમે એ રીતે હળદર કાપી લેવાની, સુધારી લેવાની. તો આવી રીતે આપણે બધી જ હળદરને સુધારી લઈશું. છે ને, જો તમારી પાસે ખાટું કેરીનું પાણી ન હોય તો લીંબુમાં પણ બોળી શકાય છે. તો તમારે તેમાં લીંબુ અને વધારે મીઠું નાખી અને પછી કાચની એરટાઇટ બરણી હોય તેમાં રાખી દેવાની, અને પછી ફ્રીજમાં મૂકી દેવાનું. ફ્રીજમાં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. અને તમે ગમે ત્યારે ખાઓ ને તો પણ એવી ને એવી જ રહે છે. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું. તમે લીંબુમાં બોળો તો તમારે તેની સાથે મીઠું પણ નાખવાનું. મીઠું થોડુંક વધારે નાખવાનું, એટલે હળદર આપણી બગડે નહીં. તો આવી રીતે આપણે બધી જ હળદરને સુધારી લીધી છે. તાજે ખાવામાં પણ આવી રીતે લીંબુ અને મીઠું નાખી 5 થી 10 મિનિટ માટે મૂકી દેવાની, એટલે લીંબુ અને મીઠું ચડી જાય, પછી ખાવાની મજા જ આવે છે. તેના માટે આપણે એક લીંબુ લઈ લીધું છે, તેને પણ આપણે સુધારી લઈશું. હવે આપણે એમાં 1 ચમચી આપણે એમાં હળદર નાખીશું, મીઠું નાખીશું. પછી આવી રીતના મિક્સ કરી દેવાનું. અને આવી રીતના આપણે લીંબુ લઈ લીધું છે. પછી તમને જેટલું ખાટું ભાવે એટલું લીંબુ નાખવાનું. મોટી ઉંમરનાને ખાવું હોય અને ખટાશવાળું ન ખાઈ શકતા હોય તો થોડું ઓછું નાખવાનું. લીંબુ તો આમ બધાને નડતું નથી, પણ અત્યારે તો બધાને પગના દુખાવા રહ્યા
એટલા માટે જો તમારે ન ખાવું હોય તો ખાલી મીઠામાં પણ બોળી શકાય છે. ખાલી મીઠામાં બોળીએ ને તો પણ કંઈ થતું નથી. 2 થી 3 દિવસ, 4 થી 5 દિવસ તમારે રાખીને ખાવું હોય તો આવી રીતના પણ એને કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. તેને ફ્રીજમાં રાખી દો આવી રીતના લીંબુ અને મીઠું નાખીને, અથવા તો તમે લીંબુ ન ખાઈ શકતા હોય તો મીઠું નાખીને, તો પણ 4 થી 5 દિવસ, અઠવાડિયું સારી રહે છે. એવી ને એવી જ ફ્રીજમાં રહે છે. તો જો આવી રીતે આપણે હળદરને કરીને આવી રીતના ખટ્ટીને મીઠી કરીને ખાઈ શકાય છે. ખીચડી, શાક, રોટલી ગમે તેની સાથે ખાવી. સવારે ભાખરી સાથે તો ખાવાની મજા જ આવે છે. હવે આપણી ખીચડી પણ ચડી ગઈ છે. આપણી એકદમ સરસ રીતે જો છે ને. તો હવે ચમચો લઈને તેને પહેલાં મિક્સ કરી લઈશું. હવે ઉપરથી આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. છાશ, અને આ મસાલા છાશ પણ પીવાની એવી જ મજા આવે છે કે જ્યારે મસાલા છાશ, કોબીનું સલાડ, હળદર સાથે આ ગિરનારી અને કાઠિયાવાડી ખાવામાં ટેસ્ટી, ચટપટી અને સ્પાઇસી ખીચડી ખાવાની મજા જ આવે છે. તો એકવાર આવી રીતના ખીચડી જરૂરથી બનાવજો, બધાને ખવડાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ ખીચડી. તો જય શ્રી કૃષ્ણ, જય સીતારામ.